નબળી શરૂઆત બાદ બજારમાં રિકવરી થવાનો પ્રયાસ. નિફ્ટી તળિયાથી લગભગ 90 પોઈન્ટ વધીને 24,800ની આસપાસ. નિફ્ટી બેંકમાં પણ થોડી વીકનેસ. મિડ એન્ડ સ્મોલ કેપમાં પણ નીચેના લેવલ્સથી ખરીદારી. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સારી ખરીદારી. આઈજીએલ અને એમજીએલ 2 થી 3% ઉપર. ફાર્મા, એફએમસીજી અને સરકારી બેંકોમાં ખરીદારી, પરંતુ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં જોવા મળ્યો ઘટાડો. ઇન્ડેક્સ લગભગ 2% નીચે. નબળા પરિણામોના કારણે કોટક બેંકમાં લગભગ 6%નો ઘટાડો. આજે નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. Q1માં બેંકનો નફો લગભગ 47% ઘટ્યો, જ્યારે પરિણામ પછી લોધા ડેવલપર્સ, એસબીઆઈ કાર્ડ્સ અને સીડીએસએલ નબળા પડ્યા. ત્રણેયના ફ્યુચર્સમાં ટોપ લૂઝિંગ. યુએસ અને EU વચ્ચે વેપારના કરારથી ઓટો સેક્ટરમાં વેગ. ઇન્ડેક્સ લગભગ 1%થી વધુ મજબૂત થયો, જ્યારે ટાટા મોટર્સમાં લગભગ 2%ની તેજી અને નિફ્ટીમાં ટોપ ગેનર્સ લિસ્ટમાં સામેલ. હીરો મોટો, બજાજ ઓટો અને મારુતિના શેરોમાં પણ તેજી. નિફ્ટીની કંપનીઓમાં આજે આવશે ઇન્ડસઇન્ડ બેંક અને BELના પરિણામ. વાર્ષિક આધારે 76% ઘટી શકે છે ઇન્ડસઇન્ડ બેંકનો નફો, જ્યારે વાયદામાં અદાની ટોટલ ગેસ, અદાની ગ્રીન, ગેલ સહિત 6 કંપનીઓના આવશે પરિણામો. અને TCSના મોટા છટણીની તૈયારીઓ. પોતાના વર્કફોર્સમાં આશરે 2%, એટલે કે 12,000 એમ્પ્લોઈઝથી વધારે લોકોની જઈ શકે છે નોકરી. સમાચાર બાદ સ્ટોકમાં 1.5%નો ઘટાડો.